નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે શિયાળુ સિઝન ચાલી રહી છે અને શિયાળુ સિઝનની અંદર અત્યારે આપણે દરેક ખેડૂત મિત્રોએ જીરાનું વાવેતર કરેલું હોય છે. તો જીરાના વાવેતરની અંદર કયું દવાનો છંટકાવ કરવાથી આપણને રિઝલ્ટ મળશે એ વિશે આપણે થોડી વાત આગળ જાણીએ. તો જીરાની અંદર પહેલો ડોઝ દવાનો સ્પ્રે કરવા માટે પહેલો ડોઝ એન્ટ્રાકોલનો આપવાથી જીરાની અંદર રિઝલ્ટ સારું મળે છે. અને એની સાથે સિલિકોન સ્ટીકર વાપરવાથી રિઝલ્ટ પણ સારું મળતું હોય છે, કારણ કે દવાની અંદર સિલિકોન સ્ટીકર આવે છે, એનાથી જ સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે. ને પછીનો પાછળનો ડોઝ છે એ આપણે M45 કરીને આવશે, એ વીડિયા મારફતે આપણે જોઈ શકતા હશો. તો જીરાની અંદર બીજા ડોઝથી M45 પણ આપી શકાય છે. અને એને જીરાની અંદર જાણી જોઈ અને અંદર કયો જંતુનાશક છે તો એના સાથે જંતુનાશક પણ દવાનો સાથે મેળવણ કરી અને આને સ્પ્રે કરવાથી જીરાની અંદર સારું રિઝલ્ટ મળતું હોય છે. અને આગળના કયા રોગ હશે એ આપણે જાતે વિઝિટ કરી અને વીડિયા મારફતે ખેડૂતોને બતાવતા રહીશું. થેન્ક યુ.